નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું દુર્ગા સપ્તશ્લોકી પાઠ, જેનો ગુજરાતી અર્થ આપની સમક્ષ રજૂ કરીશ। સપ્તશ્લોકી પાઠ કે જેમાં 7 શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે। જો કોઈ વ્યક્તિ આખી દુર્ગા સપ્તશતીના 700 શ્લોકો વાંચવા માટે સમય ન ધરાવતા હોય તો તેઓ માત્ર આ 7 શ્લોકોનો પાઠ કરીને પૂરેપૂરી દુર્ગા સપ્તશ્લોકીનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે। કારણ કે આ 7 શ્લોકોમાં દુર્ગા સપ્તશતીના 700 શ્લોકોનો સાર આવી ગયો છે। દુર્ગા સપ્તશ્લોકીનો પાઠ કરવાની વિધિ આ પ્રમાણે છે। દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં દીવો કરીને એક વાર સવારે ને રાત્રે પાઠ કરવો। આનાથી સંપૂર્ણ સુરક્ષા કવચ બને છે। તો આવો સાંભળીએ દુર્ગા સપ્તશ્લોકીના આ 7 શ્લોકોનો ગુજરાતી અર્થ, ગુજરાતી અનુવાદ। શ્લોક પહેલો। દેવી ભગવતી મહામાયા જ્ઞાની પુરુષોના ચિત્તને પણ મોહમાં નાખી દે છે। હે મા દુર્ગા, તમને સ્મરણ કરવાથી બધા જીવોનો ભય દૂર થાય છે। સ્વસ્થ માણસો તમને સ્મરે તો અત્યંત શુભ બુદ્ધિ આપો છો। દરિદ્રતા, દુઃખ અને ભય હરનારી તમારા સિવાય બીજી કોણ હોય છે? તમે હંમેશા બધાનો ઉપકાર કરવા માટે દયાળુ હૃદયવાળા છો। હે માં, તમારું ધ્યાન સર્વ પ્રકારનું મંગલ આપે છે, બધા કાર્ય સિદ્ધ કરે છે। તમે શરણ આપનારી ત્રિનેત્રા ગૌરી છો। હે નારાયણી, તમને નમસ્કાર। હે માં, તમે શરણે આવેલા દીન દુખીઓની રક્ષા કરવામાં તત્પર રહો છો અને બધાની પીડા હરનારા છો। હે નારાયણી દેવી, તમને નમસ્કાર। હે માં, તમે સર્વ સ્વરૂપ, સર્વના ઈશ્વર અને સર્વ શક્તિઓથી યુક્ત છો। હે દુર્ગા દેવી, અમને બધા આ પ્રકારના ભયથી બચાવો, તમને નમસ્કાર છે। તમે પ્રસન્ન થાઓ તો બધા રોગો નાશ કરો છો, રૂષ્ટ થાઓ તો બધી ઈચ્છાઓ નષ્ટ કરો છો। તમારો આશ્રય લેનારા પર ક્યારેય વિપત્તિ આવતી નથી, ઉલટું તે બીજાના આશ્રયદાતા બને છે। હે ત્રણેય લોકના ઈશ્વરી, તમે બધી બાધાઓનું શમન કરો છો, એ જ રીતે અમારા શત્રુઓનો પણ નાશ કરો। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।